ટાણે જ ગર્ભનિરોધક ગોળીઓ આપતો વિડીયો વાયરલ થયો। મહેમદાવાદ તાલુકામાં બોગસ ડોક્ટરો દ્વારા જાહેરમાં ગર્ભનિરોધક ગોળીઓનું બેફામ વેચાણ। હેલ્થ ઓફિસર અંધારામાં। મહેમદાવાદ તાલુકો ખેડા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો હબ બની ગયો છે। એમાં પણ તાલુકાના અંતરિયાળ ગામોમાં પરપ્રાંતીય ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, જે 50 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીની દવાઓ પોતાની જોલીમાંથી કાઢીને આપે છે, તેમજ ઇન્જેક્શન અને બોટલો પણ ચડાવે છે। ત્યારે આવા જ એક બોગસ ડોક્ટરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં BHMS ડોક્ટર ₹700માં એક બેનને ગર્ભનિરોધક ગોળીઓ આપતો દેખાય છે। આવતીકાલે CM ખુદ મહેમદાવાદ શહેરમાં 20 કરોડના ખર્ચે બનેલા હોલ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા આવવાના છે, અને આવા સમયે જ બોગસ ડોક્ટરો અને ગર્ભનિરોધક ગોળીઓ આપતા BHMSનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું। રાજ્યભરમાં સારવારના નામે પણ કૌભાંડો ચાલી રહ્યા છે, ત્યારે મહેમદાવાદ શહેર અને તાલુકામાં પણ ચોરેછાપ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, જે નજીવા રૂપિયાના સ્વાર્થે ગરીબ દર્દીઓને જિંદગી સાથે રમત રમે છે, જે ગરીબ અને અભણ દર્દીઓને સારવારના નામે એલોપેથી દવાઓની ઢગલી વાળી દે છે અને ઇન્જેક્શન અને બોટલો ચડાવી દે છે। આવો જ એક બોગસ ડોક્ટર મહેમદાવાદ તાલુકામાંથી 15 દિવસ પહેલા જ પકડાયો હતો। મહેમદાવાદ તાલુકાના અંતરિયાળ ગામો જેવા કે રોદણ, આમસરણ, હળદરવાસ જેવા ગામોમાં અમદાવાદ, મૌધા, કટલાલ જેવા નજીકના ગામોમાંથી પરપ્રાંતીય બોગસ ડોક્ટરો ગામે ગામ ફરીને દર્દીઓની સારવાર કરે છે, જે બાબતે તાલુકાના હેલ્થ ઓફિસરને વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં THO કયા અંગત કે આર્થિક કે કોઈ બીજા કારણોસર ડોક્ટરોની હાટડીઓ બંધ કરાવતા નથી। ઉપરથી તપાસ નહીં કરી ગરીબ અને અભણ પ્રજાને જાણે ખુલ્લેઆમ લૂંટવા માટે છોડી દે છે। ત્યારે મહેમદાવાદના નીનપુરથી હળદરવાસ જતા રસ્તામાં એક દવાખાનામાં BHMS ડોક્ટર દ્વારા એક મહિલાને ગર્ભનિરોધક ગોળીનું વગર સંકોચે ખુલ્લે આમ વેચાણ કરી રહ્યો છે, જેમાં બોગસ તબીબ ₹700માં ગર્ભનિરોધક ગોળી આપી રહ્યો છે, જે ગોળીઓ દર આતરા દિવસે લેવાની સમજ પાડી રહ્યો છે અને ગર્ભવતી મહિલાને ઉલટી ચક્કર વિશે પૂછી દવાઓ આપે છે અને કોઈ તકલીફ જેવું લાગે તો ફોન નંબર પર ફોન કરી જાણ કરવાનું જણાવી રહ્યો છે। એક તરફ હનુમાન જયંતિના દિવસે એટલે કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેમદાવાદમાં પૂજ્ય રવિશંકર મહારાજના હોલનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ બોગસ ડોક્ટરનો ગર્ભનિરોધક દવાઓ વેચતો વિડીયો વાયરલ થતા તાલુકાના હેલ્થ વિભાગના અધિકારીઓ આખા પ્રકરણને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ બાબતે મહેમદાવાદના તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરતા મહેમદાવાદ THO સંજય રાણાએ જણાવ્યું હતું કે તાલુકામાં કોઈ બોગસ ડોક્ટર જ નથી, અને જો કોઈ ડોક્ટર બોગસ અથવા ડિગ્રી વગરનું જણાય અને અમને ફરિયાદ મળે તો અમે તરત જ તેની ઉપર કાર્યવાહી કરાવી જે તે વિસ્તારના મેડિકલ ઓફિસર દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવીએ છીએ। તેમજ ટૂંક સમયમાં CEA ક્લિનિક એસ્ટ્રાબલિયોન એક્ટ લાગુ થવાથી દરેક નાના મોટા દવાખાનાવાળાનું રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે। તેમજ BHMS, BAMS ડોક્ટરો કોઈપણ પ્રકારની ટેબ્લેટ કે એલોપેથી દવાનું વિતરણ ન કરી શકે। અમને કોઈ જાણ કરે કે બોગસ ડોક્ટર દવાખાનું ખોલીને બેઠો છે તો અમે તરત જ પગલાં લઈએ છીએ। તેમજ ગર્ભનિરોધક ગોળીઓ માત્ર ગાયનેક ડોક્ટર જ આપી શકે। જો ને બારે શોકમાં પછી આ બાજુ હશે ખબર નથી મને। આ પેલી વાળતી હતી ને તે શું થયું? મચકાઈ ગયા? ક્યારે? એ તો આપણે બેહાડ દેવડાય પણ આ તો કહ્યું એમને એટલે અત્યારે કે હે કાલનું આજે કે છે આપણને તમે ફોન કરો? હા ઓલો પેલા પર્સન મને બોલાવી રહ્યું હા, એ તો કરાવી દેવું નહીં લાગતું એટલે ખાલી મારી સામાન્ય પેલું છે બહુ નહીં સામાન્ય તો તાવ આવ્યો તો તમે શું થાય નહીં એક જ મિનિટ ગાડી પડી હા વાંધો નહીં। થઈ રહ્યા આપણે ગાડીમાં આગળ ગોળી પડી ગઈ ફોન મૂક્યો હતો ને ત્યાં ગાડીમાં આગળ બિયરની આગળ ગોળી પડી હતી એકલે તો હવે મેનપુર ગામમાં ચાલુ છે એટલે આપણું શિપિંગ કાલે ઓપનિંગ છે એવું છે? હા, અહીંયા ચાલુ 11 થી 5 પાણી સાંજ સવાર 2 ટાઈમ સાંજ સવાર ત્યાં અહીંયા ગાડી બંધ હવે? ના ચાલુ 11 થી 5 11 થી 5 અહીંયા? બરાબર, સારું સારું। એટલે થોડું
શિફ્ટિંગ ચાલુ, નવું આઈટમ બધી આવી ને એટલે હું કેવું સ્કૂલેથી છૂટીને એવી સીધી આવી હતી. અમુક સવારમાં સ્કૂલે હતી એટલે એ થઈ ગયું. મને કાલે યાદ નથી કે કાલે સન્ડે છે, શનિવારનું છે. તો મેં સન્ડે તો કદાચ બંધ હોય. એક ઇન્જેક્શન મૂકી જ દઈ મારે. ઓકે આપી દઉં. આ એક જૈન લઈ છે. હા કાલે કશું નહીં, પરમ દિવસે 2 સવારે અને 2 સાંજે. અત્યારે એક જ લેવાની અત્યારે એક જ. બરાબર, કાલે કશું નથી લેવું. રૂપિયા સાથે કેટલા આપવાના? 700. નસમાં આપી દીધી. 2 મિનિટ લે. ઉલટી ઉલટી એવું કંઈ નથી ચાલે છે. ગળામાં શું થયા? અડવું લાગે છે. જીભ બરાબર આ બોલો દાવની સાથે અહીં આમ કઈ આળસો તો નહીં હોય ને? ના કારણ કે પહેલી વખત જ લઉં છું એટલે MBBS થયેલા છે ને બહુ ગણતરી કરીને ગોળી આપે. હા એટલે ખબર છે ને હું બીજા ડોક્ટરો કરતા હજુ દોઢ જ બસ વાંધો નહીં તો ને. કોઈ પ્રોબ્લેમ કંઈક એવું લાગે ને તો ફોન નંબર રાખવાનો. એ તો છે જ. એ તો છે નંબર 5